નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર શાળાની યુટ્યુબ ચેનલમાં હું નીરવ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 11 રચના અત્યારે ચાલી રહ્યું છે. છેલ્લા જે બે ભાગ જોયા એની અંદર એક ભાગમાં આપણે જે બેઝિક રચનાઓ હતી કે આપેલો જે ખૂણો હોય એનો દ્વિભાજક, રેખાખંડ હોય તેનો લંબ દ્વિભાજક અને પરિકરની મદદથી ત્રિકોણ કેવી રીતે રચવો તેવી મુખ્ય 3 રચનાઓ જોઈ. ત્યાર પછી બીજા ભાગની અંદર આપણે અલગ અલગ પ્રકારના ખૂણા કેવી રીતે દોરી શકાય, 90નો ખૂણો, 60નો, 120નો, 135નો, 45નો, 75નો, આ જે બહુ મહત્ત્વના ખૂણા હતા એ બધાએ જોયા. હવે આ ભાગમાં આપણે જે આ ચેપ્ટરની મુખ્ય રચનાઓ છે, મુખ્ય 4 રચનાઓ છે, એ 4 રચનાઓ તરફ આપણે આગળ વધવાનું છે. તો જોઈએ, ચલો આ ભાગની અંદર રચના નંબર 1, રચના નંબર 1નું વિધાન શું છે એને આપણે પહેલાં સમજીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.2 રચના. સૌથી પહેલાં આપણે વિધાન સમજીએ. BC ઇઝ ઇક્વલ ટુ 7 સેમી. જે પાયો BC છે તે 7 સેમીનો, ખૂણો B ઇઝ ઇક્વલ ટુ 75, 75 અંશનો. ત્યાર પછી AB વત્તા AC, AB અને AC જે બે બાજુઓ છે એનો સરવાળો 13 સેમી. ત્રિકોણ ABC રચો. આનો ઉપયોગ કરી અને આપણે ABC ત્રિકોણ રચવાનો છે. તો સૌથી પહેલાં આપણે જે પ્રમાણે વિધાનની અંદર કીધેલું છે એ પ્રમાણે આપણે લખીએ કે BC ઇઝ ઇક્વલ ટુ 7 સેમી. તો શરૂઆત કરીએ. 7 સેમી લંબાઈનો એક BC પાયો, બરાબર. ત્યાર પછી ખૂણો B ઇઝ ઇક્વલ ટુ 75. આ જે B ખૂણો છે તે 75 માપનો ખૂણો. તો ચાલો 75 અંશનો ખૂણો આપણે રચીએ. ખૂણા B ને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ, બરાબર. આ ચાપ જ્યાં મળે છે આ તમારો 60નો ખૂણો, આ છે તમારો 120નો. આ 60 ને 120 એ બે વચ્ચે તમે અહીં આગળ 90 ડિગ્રીનો ખૂણો રચી શકો. આ 60 ને 120 આટલું લઈ અને ઉપર તરફ એક ચાપ અને એવી રીતે 120 પર મૂકીને આ ચાપ અને અહીં આગળ આપણે આ જે 90 ડિગ્રી છે એનો ખૂણો રચીએ. પણ આપણે તો મુખ્ય કયો ખૂણો રચવાનો છે? ખૂણો B બરાબર 75 અંશ. આ જે છે તે તમારો 7 સેમીનો છે, બરાબર. હવે અહીં આગળ B પાસે તમારે 75 અંશનો ખૂણો રચવાનો હોય વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જોવાનું કે ખૂણો B એમાં આ 60 ને આ 90 એ બે વચ્ચે તમારે 75 અંશનો ખૂણો રચવાનો છે. તો જો આ 60 અને આ 90 આટલી પહોળાઈ લઈને 60 અને 90 આટલી પહોળાઈ લઈ, અથવા એનાથી વધારે લેશો તો પણ ચાલશે. એક ચાપ આ તરફ મારીએ, પછી 90 પર મૂકીને બીજો ચાપ આમ મારીએ, બરાબર. અને એમાંથી પસાર થતું BX કિરણ રચીએ. આ થોડુંક વધારે લંબાઈનું કરવાનું. BX કિરણ રચો. બરાબર. ત્યાર પછી અહીંયા આગળનામાં જોવાનું કે AB વત્તા AC આ બંનેનો સરવાળો 13 સેમી છે. હવે અહીં આગળ તમારે આ જે BX કિરણ ઉપર છે તેના પર એક બિંદુ P એવી રીતે દર્શાવવાનું, P કે ગમે તે કોઈ બિંદુ એવી રીતે દર્શાવવાનું કે જેની જે લંબાઈ છે તે આ બેના સરવાળા બરાબર છે. આ એની પદ્ધતિ છે રચના દોરવાની, બરાબર. તો આપણે અહીં આગળ માપપટ્ટીની મદદથી પરિકરનો ઉપયોગ કરી અને આ પ્રમાણે આમ મૂકી અને તમે 13 સેમી માપ લઈ લેશો, બરાબર છે. તમે તમારી રીતે અનુકૂળતાએ 13 સેમી માપ લઈ અને ઉપરના ભાગમાં તમારે આ પ્રમાણે ચાપ મારવાનો રહેશે, બરાબર. B ને કેન્દ્ર તરીકે લઈ અને આ ચાપ રચીએ. આ જે બિંદુ છે એને આપણે P નામ આપી દઈએ, બરાબર. એ આપણે મેળવવાનો છે હજુ, બરાબર. ભૂલથી પણ અહીં આગળ કોઈ એ નામ ના આપી દેતા. હવે અહીં આગળ આપણે P અને C ને જોડીએ. PC રેખાખંડને જોડો.
બરાબર. અને ત્યારબાદ હવે આ જે પીસી રેખાખંડ છે એનો લંબ દ્વિભાજક રચવાનો. પીસીનો જે લંબ દ્વિભાજક છે તે આમ આવશે અને જે આ બીએક્સ કિરણને જ્યાં મળે અહીં આગળ તમને એ બિંદુ મળશે. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ પીસીનો લંબ દ્વિભાજક કરીએ. તો ચાલો પીસીના લંબ દ્વિભાજકમાં લંબ દ્વિભાજક આપણે અગાઉ ભણી જ ગયા છે. આગળનામાં આવું આવતું હતું કે આપેલ રેખાખંડનું અડધા કરતાં વધારે માપ લઈ, ઉપર નીચે ચાપ, પછી પરિઘ નહીં મૂકી ઉપર નીચે ચાપને એમાંથી પસાર થતી આવી રીતે રેખા. આ એક રફલી આકૃતિ દોરી છે. બરાબર. આગળના પહેલા ભાગમાં આપણે આ જોઈ જ ગયા. તો એવી રીતે પીસીનો લંબ દ્વિભાજક કરવો હોય તો પીસીનું અડધા કરતાં વધારે માપ લઈ શકો તમે. જો આને અડધા કરતાં વધારે માપ આ દેખાય છે તમને, બરાબર. અડધા કરતાં વધારે માપ લઈને એક ચાપ આમ, બીજો ચાપ આ તરફ, ત્યાર પછી પરિકર સી પર મૂકીને એક ચાપ આમ, બીજો ચાપ આમ, અને આ જે બંને ચાપ છે એમાંથી પસાર થતી એક રેખા રચો. આ રેખા એલ, આ રેખા એલ એ બીએક્સને જ્યાં મળે છે આ તમારું એ બિંદુ છે. વિદ્યાર્થી મિત્રો, મારી અંદર અહીં આગળ જે દોરેલું માપ છે એ થોડુંક લમસમ જેવું છે, પણ તમે જ્યારે નોટબુકની અંદર દોરશો તો આ 7 સેમીનો, આ જે પીબી છે તે 13 સેમીનો, તો તમારું રચનાની અંદર જે આ લંબ દ્વિભાજક થઈ તે ઘણા બધા અંશે પરફેક્ટ આવશે. બરાબર. અને તમારી રચના બહુ આકર્ષક દેખાશે. તો ચાલો અહીં આગળ આપણે પીસીનો લંબ દ્વિભાજક કર્યો. સૌથી પહેલાં પીસીનું અડધા કરતાં વધારે માપ લઈ આ તરફ ને બીજો આ તરફ ચાપ. ત્યાર પછી એટલી જ ત્રિજ્યા રહેવા દેવાની અને કેન્દ્ર તરીકે પીને લઈને એક ચાપ આ તરફના અર્ધ તલમાં ને બીજો આમ, અને એમાંથી પસાર થતી રેખા એલ. રેખા એલ એ બીએક્સ કિરણને જ્યાં મળે છે આ તમારું એ બિંદુ. હવે આપણે એ અને સીને જોડીએ. બરાબર છે. એટલે ત્રિકોણ એબીસી આપણો માંગેલો ત્રિકોણ છે. આ આપણો એબીસી ત્રિકોણ માંગેલો ત્રિકોણ છે. હું હાઇલાઇટ કરું છું, તમારે જરૂરી નથી, આ ખાલી અત્યારે બતાડવા માટે છે કે એબીસી આપણો માંગેલો ત્રિકોણ છે. હવે આ જે બધી વસ્તુઓ છે તેને આપણે મુદ્દા સહિત સરસ રીતે રજૂઆત દ્વારા દર્શાવીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણે પક્ષની અંદર લખીએ અને કે જે ઇન્ફોર્મેશન તમને આ બધી આપેલી છે તે પક્ષમાં આવે ને કૃત્યની અંદર તો ત્રિકોણ એબીસી રચવાનું છે તે કૃત્યમાં આવશે. તો જોઈએ. પક્ષ BC = 7, BC બરાબર 7 સેમી. ખૂણો B = 75, ખૂણો B એ 75 અંશનો ખૂણો છે. બરાબર. AB વત્તા AC બરાબર 13, AB ને AC આ બંનેનો સરવાળો આવે છે 13. સાધ્યની અંદર તમારે સાબિત કરવાનું છે કે ત્રિકોણ ABC રચો. બરાબર. જેમ જેમ આપણે દોરતા ગયા એમ એમ આપણે રચનાના મુદ્દાને ધીરે ધીરે લખીશું એટલે બધું જ એની માટે બેસી જશે. તો શરૂઆત કરીએ. પાયો BC બરાબર 7 સેમી લો અને ખૂણો B બરાબર 75 થાય તેવું CBX કિરણ રચો. પાયો BC બરાબર 7 સેમી, ખૂણો B બરાબર 75 અંશ થાય. બરાબર. આ ખૂણો B જે છે આ તે 75 અંશનો ખૂણો છે. એ 75 અંશનું થાય તેવું CBX ખૂણો રચો. તેવો CBX બરાબર 75 અંશ રચો. અથવા તો એવું પણ લખી શકો કે CBX 75 થાય તેવું એક BX કિરણ રચો. બરાબર છે. ત્યાર પછી નંબર 2. હવે આપણે આગળ જોઈએ કે BX કિરણ ઉપર BD, BX કિરણ ઉપર આપણું PB, BX કિરણ પર BP બરાબર 13 સેમી. હવે BP બરાબર 13 સેમી કેમ? તો આ બેનો સરવાળો AB વત્તા AC = 13 થાય તેવું કયું બિંદુ મેળવવાનું છે? તેવું P બિંદુ મેળવો. બરાબર છે. ત્યાર પછી ત્રીજું, P
પીસીને જોડો, પીસી જોડો. ત્યાર પછી ચોથું, પીસી રેખાખંડનો લંબ દ્વિભાજક, પીસીનો લંબ દ્વિભાજક રેખા એલ. આ જે પીસી છે તેનો લંબ દ્વિભાજક રેખા એલ તે બીએક્સને એ બિંદુએ છેદે છે. લંબ દ્વિભાજક રેખા એલ એ બીએક્સ કિરણને એ બિંદુએ છેદે છે. બરાબર છે. આ જે લંબ દ્વિભાજક એલ રેખા છે તે આ બીએક્સ કિરણને કયા બિંદુએ છેદે છે? એ બિંદુએ છેદે છે. એ સીને જોડો. છઠ્ઠું, ત્રિકોણ એબીસી માંગેલ ત્રિકોણ છે. બરાબર. તો જો વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ છે. હું તમને એક નાનું રફ આકૃતિની અંદર કાચું કામ એમ કરીને ટૂંકાણમાં સમજાવી દઉં છું કે સૌપ્રથમ તમે શું કરશો? આ 7 સેમી લંબાઈનો બીએક્સ રેખાખંડ કરશો. ત્યાર પછી અહીં આગળ બી પાસે તમારે 75 અંશનો ખૂણો થાય તેવું કિરણ રચવાનું છે. તો પરિકરને બી પર મૂકીને અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ આમ એટલી ત્રિજ્યા રહેવા દો. પરિકરને અહીં મૂકો એટલે આ ચાપ 60નો એટલું જ રહેવા દઈને આ 120નો, 60 ને 120 વચ્ચે આમ તરફ ને એક ચાપ આમ, અને આ કરીએ આપણે એટલે આ 90નો ખૂણો. પણ આપણો મુખ્ય કયો કરવાનો છે? બી = 75 અંશનો. તો અહીંયા આગળ 60 અને 90 આટલી પહોળાઈ લઈ એક ચાપ આ તરફ, 60 પર મૂકી બીજો ચાપ આ, અને એમાંથી પસાર થતું આ એક બીએક્સ કિરણ રચો. બરાબર છે. સારું. હવે અહીં આગળ તમારે શું કરવાનું છે કે એબી અને એસી બંનેનો સરવાળો કેટલો આપેલો છે? 13 સેમી. બરાબર છે. તો અહીં આગળ સૌથી પહેલું માપપટ્ટીનો ઉપયોગ કરી અને તમારે 13 સેમી માપવાનું, બી પર મૂકી અને એક ચાપ ઉપર મારવાનો. આ ચાપ જ્યાં બીએક્સ કિરણને મળે છે આ તમારું કયું બિંદુ છે? પી બિંદુ. બરાબર. આ પીબીનું માપ કેટલું છે? 13 સેમી. અને અહીં આગળ CBX આ ખૂણાનું માપ તમારું 75 અંશ. બરાબર છે. ત્યાર પછી પીસીને જોડો. ઓકે. અને ત્યાર પછી પીસીનો લંબ દ્વિભાજક એટલે પીસીનું પૂરું માપ અથવા તો એનું અડધા કરતાં વધારે માપ લઈને પહેલાં સી પર મૂકીને એક ચાપ આમ, બીજો ચાપ આમ, પછી પરિકર પી પર મૂકીને એક ચાપ આમ ને બીજો ચાપ આમ, અને એમાંથી પસાર થતી રેખા એલ. રેખા એલ તે બીએક્સ કિરણને જ્યાં મળે આ તમારું એ બિંદુ. અને હવે એસીને તમે જોઈન કરી દો એટલે આપણો માંગેલો જે ત્રિકોણ છે એ બીસી ત્રિકોણ તે રચાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ તમે જોઈ. હવે સરસ રીતે આ વિડીયોને પોઝ કરી અને નોટબુકની અંદર સ્ટેપ બાય સ્ટેપ આ દોરો. જે પ્રમાણે દોરેલું છે મુદ્દાને એ જ સ્વરૂપે લખેલા છે એ પ્રમાણે લખો એટલે આ રચના તમને આવડી જશે. તો આ થયો તમારો 11.2 વાળા ચેપ્ટરની રચના નંબર 1. હવે આપણે થોડાક આગળ વધીએ. રચના નંબર 2 જોઈએ. જેમ અહીંયા આગળ સરવાળો હતો તેમ હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રચના નંબર 2ને જોવા જઈ રહ્યા છે. રચના નંબર 2માં BC = 8 એટલે પાયો અહીંયા જે BC લઈએ તે 8, ખૂણો B = 45. એ પાયા પર આવેલો અહીં આગળ બી બિંદુ જે છે, એક રફ આકૃતિ દ્વારા સમજાવું તમને હું કે બી અહીં આગળ આવશે, એ પાયા પર આવેલું છે ને અહીં આગળ બી એ તમારો 45 અંશનો ખૂણો રચાશે. હવે અહીં આગળ મેન છે AB - AC = 3.5. આ જે તફાવત આપેલો છે તમને કે AB - AC, આ જે તફાવત છે તે તફાવત 3.5 છે. હવે અહીં આગળ ખાસ તમારે આ વસ્તુ જોવાની છે કે અહીં આગળ પાયા પર આવેલો જે ખૂણો છે તે બી છે. હવે બીનું જે શિરોબિંદુ છે તે આ બેમાંથી કઈ બાજુ પર, મોટી બાજુ પર આવેલું છે કે નાની બાજુ પર? તો તમે જુઓ કે આ AB ને AC નો તફાવત ધન છે. ધેટ મીન્સ કે AB એ મોટા હોય અને શિરોબિંદુ બી એ મોટી બાજુ AB પર આવેલું છે. અને મોટી બાજુ પર આવેલું હોય એ વખતે આ જે તફાવત જેટલું માપ છે તે તમારે આ BC ઉપર અહીંયા આગળ આવેલું BX કિરણ એના પર જ લેવાનું. ધારો કે આ બી એ નાની બાજુ પર હોત તો આ જે તફાવત છે તે તફાવત તમારે વિરુદ્ધ કિરણ પર લેવો પડત. બરાબર છે. તો આવી રીતે તમારે ABC ત્રિકોણ રચવાનો છે. આ જ વાતને મેં અહીંયા આગળ યાદ રાખો તરીકે સમજાય છે. તમારે આ પણ નોટબુકમાં ખાસ લખી દેવાની કે પાયા પર આવેલા ખૂણાનું શિરોબિંદુ, પાયા પર આવેલો ખૂણો કયો? બી. બરાબર છે. એનું શિરોબિંદુ બી
એ જો મોટી બાજુ પર આવેલું હોય, તમે આ તફાવતની અંદર જુઓ કે એ બી મોટી, બી બિંદુ એ મોટી બાજુ પર આવેલું હોય, ત્યારે એ વખતે જે તમે તફાવત લો છો એ તફાવત તમારે મુખ્ય કિરણ BX પર કરવાનો અને નાની બાજુ પર આવેલું હોય તો BXના વિરુદ્ધ કિરણ પર કરવાનો. બરાબર? તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં શું કરશું? ચોક્કસ લંબાઈનો અહીં આગળ આપણે BC રેખાખંડ કરશું. થોડુંક નીચેથી કરીએ. બરાબર, સારું. ત્યાર પછી અહીં આગળ બી પાસે 45 અંશનો ખૂણો રચવાનો. તો પરિકર લઈને તૈયાર થઈ જાઓ. બીને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ કરો. આ ચાપ જ્યાં મળે ત્યાં આગળ મૂકીને બીજો એક ચાપ રચો. આ 60નો એને બેવડાવી દો એટલે આ 120નો. આ 60 ને 120 ઉપરના ભાગમાં એક ચાપ, બીજો ચાપ આ તરફ, અને અહીં આગળ એક 90 ડિગ્રીનો 90 માપનો ખૂણો રચો. બરાબર છે. હવે અહીં આગળ ખૂણો B = 45, પણ આપણે B 90 નથી, 45 જોઈએ છે. B 45 જોઈતો હોય તો શું કરવાનું? આટલી ત્રિજ્યા લઈને, બરાબર છે, માપ લઈને એક ચાપ આમ, પરિકર અહીં મૂકી બીજો ચાપ આમ, અને એમાંથી પસાર થતું એક થોડુંક દીર્ઘ BX કિરણ રચવાનું. બરાબર છે, BX કિરણ રચો. સારું. હવે અહીં આગળ તમને કીધું છે કે AB - AC = 3.5. તફાવત 3.5 આપો છે. મુખ્ય વાત એ છે કે 3.5 જે છે તે તમારે લેવાનો કઈ બાજુએ? આ BX કિરણ પર લેવાનો કે એના વિરુદ્ધ કિરણ પર? બરાબર. તો અહીં આગળ જો કે પાયા પર આવેલો ખૂણો B જે છે એ બીનું શિરોબિંદુ જે છે, B શિરોબિંદુ તે મોટી બાજુ પર આવેલું છે. ધેટ મીન્સ કે આ તફાવત છે તે તમારે BX કિરણ પર લેવાનો. બરાબર. તો તમારે શું કરવાનું? સૌથી પહેલાં માપપટ્ટી અને આ જે આપણું પરિકર છે તેનો ઉપયોગ કરી અને 3.5 સેમી જે માપ છે તે માપ લઈ લેવાનું. વિદ્યાર્થી મિત્રો, 3.5 સેમી માપ. બરાબર છે. એક્ઝેક્ટ મૂકીને કરશો તો તમને સરળતાથી મળી જશે. ઓકે, સારું. ચાલો, મારામાં થોડીક માપની અનિશ્ચિતતા રહેશે કારણ કે મારે આકૃતિ થોડીક તમને મોટી બતાડવી છે એટલા માટે. ઓકે, તો આ તમારું ડી બિંદુ છે. હવે સીડીને જોડો. માપપટ્ટીની મદદથી આપણે સીડીને જોડવાના અને ત્યાર પછી અગાઉની જેમ જ સીડીનો લંબદ્વિભાજક કરવાનો. બરાબર છે. સીડીને જોડ્યા. સીડીનો લંબદ્વિભાજક કરવો હોય તો શું કરવાનું? સિમ્પલ છે કે સીડીનું અડધા કરતાં વધારે માપ લઈને, બરાબર છે, એક ચાપ આમ, બીજો ચાપ એટલું જ માપ લઈને નીચેના ભાગમાં, બરાબર છે, એ રીતે ડી ઉપર મૂકીને એક મિનિટ, થોડુંક આપણે વધારે માપ લઈને થોડુંક વિદ્યાર્થી મિત્રો પુનઃ ચાપ કરેલો છે એટલે બરાબર. નીચેના ભાગમાંથી એક બીજો ચાપ, બરાબર, અને એમાંથી પસાર થતું જે છે તે લંબ રેખા આપણે દોરીએ. બરાબર છે. થોડુંક BX ને લંબાવી દઈએ. બરાબર. આ જ્યાં મળે છે તમને, આ તમારું એ બિંદુ. બરાબર. હવે AC ને જોડો. આ CD છે એનો જે લંબ દ્વિભાજક છે એને તમે લંબાવો તો એ BX કિરણને આગળ જ્યાં મળે છે આ તમારું એ બિંદુ, અને A ને C ને જોડો એટલે આપણો જે માગેલો ત્રિકોણ છે તે ત્રિકોણ ABC તમારો રચાઈ ગયો. હવે આપણે આ જ બધી જે લખી વાતો એને મુદ્દા સ્વરૂપે લખીએ. સૌથી પહેલાં આપણે પક્ષ લખીએ, જે વિગતો આપેલી છે તે. BC = 8 સેમી, ખૂણો B = 45 અંશનો ખૂણો, અને જે તફાવત છે AB - AC = 3.5. કૃત્ય
જે આપણે લાવવાનું છે તે ત્રિકોણ એબીસી રચો. હવે આપણે મુદ્દાની વાત કરીએ. મુદ્દા તો નંબર 1 મુદ્દો, સૌથી પહેલું શું દોર્યું હતું? 8 સેમી લંબાઈનો બીસી રેખાખંડ કરો. બીસી બરાબર 8 સેમી તથા ખૂણો CBX તથા ખૂણો CBX બરાબર 45 નો થાય તેવું, બરાબર, CBX નો ખૂણો 45 નો થાય, 45 નો ખૂણો થાય તેવું અહીં આગળ આપણે BX કિરણ રચો, તેવું BX કિરણ રચો. બરાબર છે. સારું. હવે અહીં આગળ તમારે જોવાનું કે આ જે તફાવત છે AB માઇનસ AC બરાબર કેટલો? 3.5. એટલે બીજા મુદ્દામાં લખવાનું અહીં BD બરાબર 3.5. હવે BD બરાબર 3.5 કેમ? તો અહીં આગળ લખવાનું કે જે તફાવત છે AB માઇનસ AC ઇક્વલ ટુ 3.5 છે. એટલે એનો ઉપયોગ કરી અને આ જે BD છે તે 3.5 થાય, બરાબર છે, થાય તેવું ડી બિંદુ BX કિરણ પર રચો. બરાબર. BD બરાબર 3.5 થાય તેવું ડી બિંદુ એ અહીં આગળ BX કિરણ પર રચવાનું છે. CDને જોડો. ત્રીજા નંબરનું CDને જોડો. આ C ને D ને જોડો. ત્યારબાદ આગળનો મુદ્દો ચોથો, CDનો લંબ દ્વિભાજક. આ જે CD છે તેનો જે આ લંબ દ્વિભાજક છે એ લંબ દ્વિભાજક એ BX કિરણને એ બિંદુએ છેદે છે. બરાબર. આ જે CD છે એનો જે લંબ દ્વિભાજક છે, આ લંબ દ્વિભાજક તમે લંબાવો તો એ BX કિરણને કયા બિંદુએ છેદે છે? એ બિંદુએ છેદે છે. અને હવે સૌથી છેલ્લું સ્ટેપ, AC ને જોડો. AC ને જોડો. છઠ્ઠા નંબરનો મુદ્દો, શું આપણે જે માગેલું કે ત્રિકોણ ABC એ આપણો માગેલો ત્રિકોણ છે. ત્રિકોણ ABC માંગેલ ત્રિકોણ છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ રચના છે. ટૂંકાણમાં સમજાવી દઉં એકવાર ફરી રફ આકૃતિ દોરીને કે સૌથી પહેલું કામ શું કરવાનું? BC કરવાનું. ત્યાર પછી અહીં આગળ B પાસે 45 નો ખૂણો રચવાનો. કેવી રીતે એ આવડે જ છે? BX કિરણ. બરાબર છે. ત્યાર પછી આ તફાવત છે 3.5, એટલું માપ તમારે અહીં આગળ BX કિરણ પર કરવાનું. આ જે છે એ તમારું ડી બિંદુ, CDને જોઈન કરો. ત્યાર પછી આ CDનો લંબ દ્વિભાજક કરો તો એ લંબ દ્વિભાજક જે છે ત્યાં BXને થોડુંક લંબાવવું પડશે. એને આ લંબ દ્વિભાજક જ્યાં મળે આ તમારે એ બિંદુ આપવાનું અને A અને C ને જોડવાના. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ તમારી રચના નંબર 2. જો આ ભાગમાં આપણે ચર્ચાને આટલે અટકાઈએ. નેક્સ્ટ ભાગમાં બીજી નવી રચના સાથે આગળ વધશું. અસ્તુ.